આ સત્ય ઘટનાની વાત છે. અમદાવાદમાં રહેતી એક છોકરી જેનું નામ આકૃતિ હતું. આકૃતિ નાનપણથી જ ઘણા લાડ પ્રેમથી મોટી થઈ. એના મમ્મી એની દરેક જરૂરિયાતો, દરેક માંગણી તરત પૂરી કરતા. આકૃતિ નાનપણથી જ મસ્તીખોર હતી. હંમેશા બધા કામમાં ભૂલો કરતી. કોઈ પણ કામ એનાથી ભૂલ થતી, એમ કહેવાય કે કોઈ પણ કામમાં એનાથી ભૂલ થતી અને કોઈ કામ ક્યારેય સારી રીતે પાર ન પડતું. એવું નહોતું કે એ જાતે કરીને એવું કરતી, પરંતુ એનું નસીબ જ એવું હતું કે જ્યારે પણ એ કોઈ પણ કામ એકદમ શાંતિથી અને સારી રીતે કરવા જતી, પણ અંતમાં એનું કામ ખરાબ થઈ જતું. માટે એના પરિવારમાં એને કોઈ કામ સોંપવામાં આવતું ન હતું. આમ કરતા કરતા એ યુવાવસ્થામાં પહોંચી અને એના સ્વભાવમાં બદલાવ થવા લાગ્યો. આકૃતિના કારણે ઘરના તથા બહારના લોકો દુઃખી થતા. એના મનમાં જે આવે એ બોલી નાખતી, પછી ભલે એ વાતથી સામે રહેલી વ્યક્તિને દુઃખ થાય. આકૃતિ સ્કૂલમાં કોઈના સાથે વાત ન કરતી, હંમેશા એકલી બેસી રહેતી. એના મમ્મી પપ્પા કે એનો નાનો ભાઈ એના રૂમમાં આવે તો ખરો, ખોટું સંભળાવી બહાર કાઢી મૂકતી. સ્કૂલથી ઘરે આવતી સીધી એના રૂમમાં જતી અને કોઈના સાથે જરાય વાત ન કરતી. અને જ્યારે પણ બોલતી એ ખરાબ જ બોલતી. એને કોઈની ખુશીથી કોઈ ફરક પડતો નહોતો. એ તો બસ પોતાની ધૂનમાં જ મસ્ત રહેતી. સમય જતા એ એવો વ્યવહાર કરતી કે જાણે બધા એના દુશ્મન હોય. એના મમ્મી પપ્પાએ જે રીતે એની દરેક જીત પૂરી કરી, એના કારણે એ વધારે લાપરવાહ બનતી ગઈ. મમ્મી પપ્પાના વધારે લાડ પ્રેમના લીધે એના સ્વભાવમાં ઘણો બદલાવ આવ્યો. સમય જતા આકૃતિએ કોલેજ પૂરી કરી અને એક પ્રાઇવેટ નોકરી શોધી ઘરથી દૂર અલગ રહેવાનું નક્કી કર્યું. એને હવે કોઈ પસંદ જ નહોતું, બસ એ એકલી જ રહેવા માંગતી હતી. અમદાવાદમાં જ એક માસીના એપાર્ટમેન્ટમાં, એમ કહેવાય એ ઘરમાં એ પેઇંગ ગેસ્ટ તરીકે રહેવા લાગી હતી. પરંતુ એનો સ્વભાવ તો એ જ હતો. એને માસી સાથે પણ જરાય ન બનતું. છતાં છોકરી જાણીએ બધું ચલાવી લેતા. નોકરીથી આવી પોતાનો રૂમ બંધ કરી રાખતી. નોકરીથી સીધા રૂમમાં અને રૂમથી સીધા નોકરી. ન કોઈ ફ્રેન્ડ, ન કોઈ સંબંધી. દિવસે દિવસે એનો સ્વભાવ સાવ ખરાબ થવા લાગ્યો. એ કોઈને એકબીજા સાથે પ્રેમથી વાત કરવા જોવે, એક વાત કરતા જોવે તો એને ખૂબ ઈર્ષ્યા થતી અને ગમે તે રીતે એ બંને વચ્ચે જઈને ખરાબ બોલી એમની વાતોને રોકી દેતી. ટૂંકમાં એને કોઈની ખુશી સહન નહોતી થતી. એ કોઈને પણ ખુશ થતા જોતી તો ખૂબ જ ઈર્ષ્યા કરતી. સમય જતા ઓફિસમાં એક ફ્રેન્ડ બની, પરંતુ એની મિત્રતા પણ વધારે ન ટકી. એની ફ્રેન્ડને એકવાર પૈસાની જરૂર હતી તો એણે આકૃતિ પાસે પૈસા માંગ્યા. આકૃતિએ પૈસા તો આપ્યા, પણ એ બધું યાદ રાખતી. એની ફ્રેન્ડ સમયસર પૈસા પાછા ન આપી શકી તો આકૃતિએ ઓફિસમાં બધા સામે એને અપમાનિત કરી નાખી. એ દિવસથી એની મિત્રતા પણ સમાપ્ત થઈ ગઈ. પરંતુ આકૃતિને કોઈ પણ દુઃખ ન થયું, ન કોઈ ફરક પડ્યો. એના સ્વભાવના કારણે ઘરેથી પણ એને કોઈ યાદ પણ ન કરતું, ન ફોન આવતો કે ન કોઈ એને ઘરે બોલાવતું. આકૃતિ 29 વર્ષની થવા આવી અને એના મમ્મીને એના લગ્નની ચિંતા થવા લાગી. એના પપ્પા તો એની સાથે વાત પણ ન કરતા, પરંતુ માં તો માં કહેવાય. એના મમ્મીએ એકવાર આકૃતિને ઘરે બોલાવી અને લગ્ન વિશે વાત કરી, પરંતુ એને તરત ના પાડી અને કહ્યું કે મારે હાલ લગ્ન નથી કરવા. એમ કરી પાછી નોકરી ચાલી ગઈ. એની જીદ સામે કોઈની ન ચાલતી. આકૃતિએ જોયું કે એના સાથે ભણતા બધા મિત્રોના લગ્ન થયા, ઘણાને તો બાળકો પણ હતા. હવે એકલી જ બાકી રહી ગઈ છે. વર્ષો વીતતા ગયા અને આકૃતિ 34 વર્ષની થવા આવી અને ઉંમર વધતા એને વિચાર આવ્યો કે હવે મારે લગ્ન કરી લેવા જોઈએ. એક દિવસ એણે એના મમ્મીને ફોન કરી કહ્યું, મમ્મી, હું લગ્ન કરવા તૈયાર છું, કોઈ પણ છોકરો ચાલશે. એના મમ્મીએ કહ્યું, તું 34 વર્ષની થઈ ચૂકી છે, હવે સારો છોકરો મળવો મુશ્કેલ છે, પરંતુ છોકરીને કુંવારી તો ન રાખી શકાય. એના મમ્મીએ ઘણા સંબંધીઓ સાથે વાત કરી, પરંતુ આકૃતિના સ્વભાવના કારણે કોઈ લગ્નની વાત લાવવા માટે પણ તૈયાર નહોતું. છૂટાછેડા થયેલા છોકરાઓની વાત આવતી, પરંતુ આકૃતિ છૂટાછેડા લીધેલા છોકરા સાથે પણ લગ્ન કરવા નહોતી. આખરે એક છોકરો આકૃતિ માટે યોગ્ય લાગવા આકૃતિનો ફોટો એને મોકલવામાં આવ્યો. આકૃતિનો સ્વભાવ ભલે ખરાબ હતો, પણ દેખાવમાં તો એ ઘણી સુંદર હતી. ફોટો જોતા જ એ છોકરાએ લગ્નની હા પાડી દીધી. છોકરાનું નામ બિપિન હતું. બિપિન ડોક્ટર તરીકે ફરજ બજાવતો હતો. એના ફેમિલીમાં મોટા ભાગે બધા સરકારી નોકરી જ કરતા હતા. બિપિનની ફેમિલી નાની હતી. એનાથી 2 વર્ષ નાની એક બહેન હતી અને એના મમ્મી પપ્પા હતા. આકૃતિ એ રજાઓ લઈને ઘરે આવી અને બિપિન સાથે પહેલી મુલાકાત થઈ. પરંતુ પ્રથમ મુલાકાતમાં વ્યક્તિના સ્વભાવનો ખ્યાલ ન આવી શકે. થોડા દિવસોમાં બંને સરસ રીતે લગ્ન થયા અને આકૃતિ સાસરે આવી.
થોડા સમયમાં બિપિનની ફેમિલીને આકૃતિના સ્વભાવની જાણ થવા લાગી અને એના કારણે ઘરમાં ઝઘડા થવા લાગ્યા. ઘમંડી સ્વભાવના કારણે આકૃતિનું લગ્ન જીવન છૂટાછેડા સુધી પહોંચી ગયું અને લગ્નના 6 મહિનામાં જ બિપિન સાથે છૂટાછેડા લઈ લીધા. છૂટાછેડા બાદ આકૃતિ એના ઘરે આવી અને એના છૂટાછેડાનો દોષ એના મમ્મી પપ્પા પર ઢોળવા લાગી. એને કહ્યું કે તમે મારા માટે એક સારો છોકરો ન શોધી શક્યા અને મારું જીવન બરબાદ થઈ ગયું. આકૃતિ ભલે સ્વભાવે જેવી પણ હતી, પરંતુ માતા પિતા એને આજીવન ઘરે તો ન બેસાડી શકે. એમણે બીજો છોકરો શોધવા પણ ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ એની ઉંમર જે હતી એ ઉંમર થવા આવી હતી અને છૂટાછેડા વાળી છોકરા સાથે એમને લગ્ન કરવાનો હતો. કોઈ છોકરો પણ તૈયાર ન થાય. એના સ્વભાવના કારણે એના સગા સંબંધીઓ અને એના સાસરિયા વાળા પણ એના માટે આવતી લગ્નની વાત આગળ ન વધવા દેતા. ધીરે ધીરે એના પરિવારના બધા એનાથી દૂર રહેવા લાગ્યા અને એની સાથે કોઈ પણ વાત ન કરતું. આકૃતિએ આખું જીવન મનમાની કરી, ઘણાને દુઃખી કર્યા, અપમાનિત કર્યા અને આખરે એના જીવનમાં એવા દિવસો આવ્યા કે હવે એ સાવ એકલી પડી ગઈ. એના માતા પિતાએ બની શકે એટલો સાથ આપ્યો, પરંતુ એ પણ થાકી ચૂક્યા હતા. આકૃતિને હવે થોડો અહેસાસ થઈ રહ્યો કે મેં લોકો સાથે જે દુર્વ્યવહાર કર્યો છે, દુઃખી કર્યા છે, અપમાન એમનું કર્યું છે, એના કારણે મારી આ દશા થઈ છે. ડિવોર્સ બાદ પરિવાર સાથે હોવા છતાં એ એકલી હતી માટે એને પોતાના બંગલામાં શિફ્ટ થવાનું નક્કી કર્યું અને એકલી રહેવા ચાલી ગઈ. સારી નોકરીના કારણે હવે આકૃતિ પાસે 18 લાખ રૂપિયા હતા, કાર હતી, પોતાનો આલીશાન બંગલો હતો. જીવન જરૂરિયાતનું બધું જ હતું, પરંતુ એના જીવનમાં સુખ નહોતું. પરિવારનો સાથ નહોતો, એનું પોતાનું કોઈ નહોતું જેના સાથે એનું દુઃખ વ્યક્ત કરી શકે, ખભે માથું મૂકી રડી શકે. સમય જતા એકલતાના કારણે આકૃતિ માનસિક બીમારીથી પીડાવા લાગી અને એનું મગજ અસ્થિર થવા લાગ્યું. એના પરિવારને એ વિશે જાણ થતા એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. એને 3 ટાઈમ રેગ્યુલર દવાઓ આપવામાં આવતી. લગભગ 1 વર્ષ થવા આવ્યું, પણ એની હાલતમાં કોઈ સુધારો ન થયો. એના પરિવારના બધા સભ્યો રોજ એને મળવા હોસ્પિટલ આવતા અને માનસિક હાલત ઠીક ન હોવા છતાં એના મમ્મી એને પોતાના હાથે જમાડતા. આકૃતિ ઘણીવાર નાના બાળકની જેમ વર્તન કરતી અને એ બધું જોઈને એના મમ્મીને ખૂબ દુઃખ થતું. એક દિવસ સવારે એના મમ્મી દૂધ લઈને આવ્યા અને આકૃતિને ઉઠાડ્યું, પરંતુ આકૃતિ ન ઉઠી. એ હંમેશા માટે ઘોર નિંદ્રામાં પહોંચી ચૂકી હતી. એનું અવસાન થઈ ચૂક્યું હતું. પોતાના દીકરીને ગુમાવીને માતા પિતા તથા આખો પરિવાર આક્રંદ સાથે રડે છે, પરંતુ પ્રભુનું ધાર્યું કોણ રોકી શકે છે? મિત્રો, આ વિડીયોનો સંદેશ આપના સુધી પહોંચ્યો હશે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર અચૂક કરજો. તમારા બધા સગા સ્નેહીઓ સુધી આ વિડીયોને જરૂરથી પહોંચાડજો. અને દરેક માતા પિતાને આ વિડીયો જોઈને ખ્યાલ આવી જ ગયો હશે કે પોતાના બાળકને અતિશય લાડ લડાવવો એક ભયંકર પરિણામ રૂપ સાબિત થઈ શકે છે. અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારા આવા જ નવા રસપ્રદ અને પ્રેરણાદાયક વિડીયો સાંભળવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરજો અમારી ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને, જેનાથી અવનવા વિડીયોની નોટિફિકેશન્સ આપના સુધી પહોંચતી રહે. ધન્યવાદ.